ડાયરો કેમ છો બધા? મજામાં છો ને? વાંધો નહીં, મજામાં આવું ને આવી જાવ મિત્રો ગુંદા ખાવા. મસ્ત મજાના પાકી ગયા છે. રૂખા લુરખા સીટા છે. ખાવા હોય તો આવી જઈ મસ્ત મજાના પાકી ગયા છે. બધા ડાયરાને છે ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને બહાના આવી ગયા પવન ખાવા નહીં બે. હા મિત્રો પડા મજા આવે બે હવાની, પણ બપોર લગી રીતે બપોર પછી લૂ આવે અહીં ક્યાં ને બા પોદ નાખીને આવી ગયા દરવાજ ભાઈ આવે કા પવન મસ્ત આવે અહીં ઠંડો ઠંડો. નહીં તો કાલ બપોરનો એક ધારો પવન ચાલુ થઈ ગયો, રાતે એક ધારો આવતો ફૂલ પવન. મસ્ત પવન આવે, લીમડાનો છાંયો છે અને મસ્ત મજાનો. ને આપણે ને ડાયરો ગઈકાલે ઓલા 7 કેરા બાકી રહ્યા હતા ને સાઈડના વાઢવાના, એ વાઢ નાખ્યા. પછી ઓલી કે આપણે ખારેક વાવી હતી એને પાણી પાઈ દીધું. હમણાં 3-4 દિવસ પાછું ફરીને પાઈ દઈશું. પાછા આવી ગયા અહીંયા ઠેકાણે, આપણે બીજા ઠેકાણે. એક ઠેકાણું વિલાકણે છે લીમડાનું છાંયો, બાકી અહીંયા હોય કંઈક ખેલેલી હોય ક્યારેક ને ક્યારેક જાંબુડા હોય. મજા આવે પણ મિત્રો જાંબુડા ઝાડવાનું છાંય બે હવાની પોપટ જાય ત્યાં કરતો. આમાં તો હવે નહીં, હવે ચાલુ થાય એટલે આપણે ઘરે લીમડો રહે ને એમાં મિત્રો પાકવા માંડી ગઈ લીંબોળી. લીંબોળી પણ ઘણી આવી ને. આ મિત્રો એક ની કમેન્ટ આવી હતી કે આ વર્ષે ચોમાસામાં વાવેતરમાં શું શું વાવવાના છે. વાવેતરમાં તો એને મિત્રો મગફળી ને તુવેર ને નોખું બધી વાવવાનું છે એની બે. ઘરે ખાવા પૂરતા મગ ને છોળે ને શાકભાજી ને આવું બધું એને વાવવાનું છે. તો તમે ચેનલમાં ને બનાવી જે બધી આવશે હું વાવ્યું. અમે 12:30 વાગી ગયા છે ને બેસી ગયા છે દાણું કરવા. મસ્ત મજાનું બાજરાનું દાણું કરી. હા, વંશિકા દાણું કરવાનો વારો આવી ગયો. કોને આવ્યો વંશિકા? ડાયરો દાણું નથી કરતા, અમે ઉપણતા હતા પણ પવન એટલો જબરો આવતો ને બંધ કરી દીધું. આવા 2-3 તગારા નોખા ભરાણા, કઈ સારું નોખું નો પીડ્યું. પણ મિત્રો ઓલે આપણે બાજરો કાઢ્યો ને તો માણા ઘટતા હતા, ઝાલર ખાલી ફરતું ને એમાં કટકા બહુ થઈ ગયા હતા. બળ થઈ ગઈ દાણા, ઉગડા તો નોખા થઈ ગયા એટલે ને હવે સાફ કરી નાખીએ, દાવળી નાખીએ, લોટ થઈ જાય બાજરા, દેશી બાજરા. જો આજે મેં છે ને નવું કામ લીધું હતું. પવન સારો હતો ને તે ઉપણવાનું લીધું હતું કામ, પણ પવન એટલો સારો હતો ને આપણો બાજરો ઉડાડીને વીયો જતું હતું. પછી છે ને ઉપણવાનું કામ બંધ કરી દીધું. 2 કોથળી ઉપણ્યો અને પાછો ભેગું કરી નાખ્યું. ઓછો કાંઈ નહીં, કટકી નોય કાઢી દો. હા, ઓછો કાંઈ કે સવાન ના હોય એટલે જ રહ્યો હોય, ઓછો ન થાય. 2 તગારા ઓછો થયો હોય કોથળીમાંથી. ઓછો થોડો છે કેવાય, ક્યાંક વયો ગયો હોય તો ઓછો થાય કહેવાય. ઈ તો સારો છે બાજુ. પણ સાફ કરવાનો ડબલ ભેગો થયો ને ઈ ડાયરેક્ટ દળી નાખવાનો સારો છે. આપણો દાણું કરવાનો વાર આવી ગયો હે. આ છે ને આપણે ક્યાં ગલતે મદદ કરાવે છે. હા, મૂકી દઈ પાછું આવી કરી નાખ. જો ખાવાના જોઈએ ને તો સારું કરવું પડે ને ખાવાનું શું. ચાલો મિત્રો, પવન છે ને ગઈકાલનો ફૂફાડા મારે છે ફૂલ જોરદાર, કાંઈ ઘટે નહીં એવો પવન આવે ને. હમણાં ને મિત્રો પવનની જરૂરત છે. 3-4-5 દી આવે ને તો આપણી જુવાર જલ્દી સુકાઈ જાય, કેમ કે ને હમણાં પાછી વરસાદની શક્યતા દેખાય. 20 થી 5 તારીખ સુધીમાં છૂટો છવાય વરસાદની શક્યતા દેખાય. જે જોઈ જાય પવન આવો 2-3 દી એક ધારો રહે ને આવો તડકો પડે એટલે આપણી જુવાર મસ્ત મજાની સુકાઈ જાય. બા બનાવે છે રોટલા ઘઉંના. આજ બાઈ ઘઉંના બનાવે, મેં કીધું બાજરાના બનાવે. હા, ગુવારનું શાક છે.
ગુવારનું શાક હોય ને એટલે ઘઉંના રોટલા મજા આવે ખાવાની મિત્રો. બે બની જાત એ હજી ગાઈને બનાવવાના બાકી. મેં કીધું તમે બાજરાના બનાવતા, કેમ કે એક બેનની કમેન્ટ આવી હતી કે બા બાજરા રોટલો બનાવતા હોય ને એટલે કે હરખું બતાવજો કે મારે શીખવું છે. હા એ કે હું બનાવું કે પાતળો રોટલો થઈ જાય ને તો વૈશમાં કે બાકું થઈ જાય. તો હું ને મિત્રો બા કે છે પેલા હે ને કોર ટીપવાની પછી વચ્ચે ટીપવાનું એટલે હે ને ફરી ક્યારે કાલ પમદી વાળા બનાવે ને એટલે જણાવીશ તમને. લોટ બાંધાય ને ક્યુબી જોઈએ તો લોટ જો હરખો બંધાણો હોય તો સરખો થાય, નકર તો વશમાં બાકું જ થઈ જાય, ટીપાય જ નહીં હરખો. તો હે ને બેન તમારા માટે ને આખો સ્પેશિયલ હે ને બાજરાનો રોટલો કેમ બનાવો ને એનો સ્પેશિયલ એક વિડીયો તમને હે ને બનાવીને બતાવે આપણે દેખાડશું તમને, તમે શીખી કઈ રીતના બાજરાનો રોટલો બનાવે બાય. ચાલો રોટલા બની જાય ને પછી કરી લઈ મસ્ત મજાના બપોરા. સાંજના 5 વાગવા આવી ગયા છે ને આજ તો હે ને ડાયરો આપણે બદામના છાંય આવી ગયા હતા. તુલસી ને ગંગા ને મીરાની પાસે ફૂવા આવ્યા હતા. કેમ કે ને લીમડાના છાંય જો તમને પવન આવતો એ દેખાય ઝાડવા લઈ. બહુ લૂ આવે છે અહીંયા એટલે આ ત્યાં ખાટલો નથી લઈ ગયા. અહીંયા અહીંયા પિયત છે પાયેલું છે ને ઓલામાં વાઢિયા ખડમાં અહીંયા નથી આવતી, ટાઢો પવન આવે. અહીંયા આજ ભાઈ બદામના છાંય નહીં બા. મીરા ગંગા બેઠા અત્યારે બધા ઉભા થયા, અત્યારે બેઠા હતા બધા જે તુલસી કાળી બધા. ચાલો મિત્રો મોટું મોટું ધોઈ નાખ્યા પછી મળ્યા આપણે આગળ. તો મિત્રો છે ને આપણે દાંતી કરાવવા ગયા હતા ને પાછા ઘર બાજુ નીકળી ગયા. મેં ને ડાયરો શેરડીનો રસ લેતા જઈ બધા પીશે ઘરે ટાઢો ટાઢો. ડાયરો આપણે પહોંચી ગયા છીએ ઘરે. જુઓ શેરડીનો રસ લઈને તમે કમેન્ટ કરતા હતા ને કેરી ખાવ કેરી. કેરી તો હમણાં છે ને ચાલુ જ છે દરરોજ ખાવાની. આ જો પાછી બીજી કેરી લઈ આવ્યા બોક્સ, નાનું બોક્સ કેરી ખાઈ હમણાં ધરાવ ને. હાલો બધા હે ને પેલા શરબત પાઈ દે. શરબત શું આપણે શેરડીનો રસ પાઈ દઈ બધાને. જો આપણે ખાઈ પીને ઘડી બગડી આરામ કરીને આવી ગયા પાછા, અને આપણે હારો કરતા હતા બાજરો અને શેર ને બાજરો હારો કરતા ને તો કઈક તો આ તો મસ્ત મજાનું આવી ગયું છે. તો શું આવ્યું? શેરડીનો રસ આવી ગયો. રસ પેલા તપેલી મૂકવાનું, જો કાઢો લેવાનું એમાં એક હારે. આ લીંબુડો થયો છે ધરે ધરે શેરડીનો રસ પીવો. કેટલો બધો લાયા, 2 ઝબલા આખા ભરીને. પીવું પીવું થોડું હું 2 ઘોડડા પીવું. હા કાપું છું. હાલો બધાને વારા ફરતી મંડી વારાફરતી જવા મંડો એક દેવા. ગ્લાસ લાવો મારી પાસે. હાલે બેસી ટેંગો હાલ. આ બસ એમ થાળી જ રાખો હેઠે, એટલે ટીપા પડે ને તો હેઠે જ જાય એમ. ફટાફટ મંજો પીવો. હાજો દર્શન પીવે હા. હાલ ટેંગો. હાલો મંડો લેવા. જો બા આવી ગયા રસ પીવા, હમણાં આવશે. હાલો આવી જાય ને લેવા મંડો. ટેણું આવે છે. હાલ વનશે ને પકડ ને અહીંયા તો દબાવશે ગ્લાસ, દબાવશે એટલે ઉપર આવશે ગ્લાસ માંથી. ઓલો ગ્લાસ લેવાનો. એની સ્ટીલ નો લાવી દો. અહીંયા બે હાલ ટેંગો. કેવો લાગ્યો? હાલે અસલ અસલ. હાલો હાલો તે તેવું હોય તો આવી જાવ મિત્રો. હા શેરડીનો કોણના બાઈક કી? આમ પાછળ રાજવી ને એકદમ એલા રાજની બાઈક કી દે કા. બાપ એને કે બાપ. તારો કાઈ ગયો ગ્લાસ. કલ્પસ કાકા આવી ગયા. કલ્પસ કાકા ગ્લાસ ખૂટી રહ્યા. હાલો કલ્પસ કાકા ને દે. કળચો લઈ આવું કે સર બધા ડબલ એવું ન હાલે, બધા આરપાર જ રહેવાનું. હાલો જેને પીવા હોય ને પોગી જાજો ને. જો અમે પી લેવી છીએ, જેને ભાવતો હોય પોગી જ જાજો ને. અડતે નજીકમાં જ્યાં સિસોડો હોય ને ના પી લેવાનો. હાલો આપણે જો આવી ગયો છે ગ્લાસ રસનો. હેઠો બે જા દે. મસ્ત મજાનો શેષ શેષ. તઈ નો બજાય. મોઢું ધોઈ દો દીકો. હા તો મજા આવી મિત્રો.
મોટું થઈ મોટું આવ્યો આપણે મસ્ત મજાનો શેરડીનો રસ પી લીધો બધાય. 1.5 ગ્લાસ વહી બસ. હાલો હવે શું કરવાનું? એકલા તપેલી પી ગયા, ગાલ પસોલા થવાના. આમ તો આખી તપેલી ખાલી પેટમાં ગયો એ કાઢો બારો. હાલો એમાં ગયો જ નતો. હાલો કાઢો બધા જેને રસ ગળત પીધો પહોંચ્યો તો બારો નો નીકળા. હાલો 15 નામ 20 રૂપિયા લાવો. હાલો 30 રૂપિયા આલા ગ્લાસ નો તો ડબલ થઈ ગયા. હાલો 15 રૂપિયા નો 1 ગ્લાસ આવ્યો 15 રૂપિયા નો તો હાલો કાઢો લદાય 30 રૂપિયા. હાલો 5 રૂપિયા ભાડું લીધું. ના 15 નો ગ્લાસ 15 નો ગ્લાસ એટલે 10 નો આવતો હતો. બધાય બબે ઠપકાર્યા હતા. નહીં વાંચી કાઈ પીધા હતા. વાંચી કાઈ 3 ગ્લાસ પીધા હતા. ના હો એ જે શિવો ન હોય જે ના હોય તે 3 પીધા હતા. બધાય બબે તતન ડેલા ઠપકારી ગયા ને પાછા કે એકલા તપેલી જઈ ગયા ને ગાલ પસોળા થાય કે લે. આમ તો અત્યારે કીધું એટલે મને આપ્યો ગ્લાસ. હા મિત્રો તમારે સામે જ પીધો તો જોયો સબ વિડિયો કાજી હો. આમાં ડિઝાઇન તો થઈ. તેની ડિઝાઇન અંદર ફીણ ની ડિઝાઇન થઈ. તો અમારે મોંઘેરા મહેમાન આયલા આવે છે. મોંઘેરા મહેમાન આવી ગયા. હા મહેમાન ને દહીણું કરવા બેહાડ દેવાય. દાણ કરવા. હાલો આવી આ જાવ ભાઈ મહેમાન બેહી જાવ. હાલો દાણ કરવા. થાળી લઈને બેહી જાવ. જો આમ કાકા હાર કરે બેહી જાવ. હાલો આ બે જાવ. કેવી ગાડી હાંકી હળવી આંકવાની 80 ની પીડ માં ભબડાવી લે. ખા ઈ જોઈ રહ્યો છે હમણાં જોઈજો ના રોવા માન છે. નો રોવે હવે. એ હમણાં રી આવ્યો ને એટલે હવે નથી રોતો. પેલા તો અગાઉ ભેકડો તાન તો ઈ સાવી મને દેતો તા માર ગાડી છે. ગાડા કાકા ની ગાડી શીખી હતી એલા દઈ દીધી હો. આવી ગઈ મોટર. હાલો તે આપણી મોટર હવે હવે આપડી હાલો. હાલો મિત્રો આપણે આવી 4 વ્હીલ કેદી આવશે કમેન્ટ કરો જલ્દી. હાલો કઈ બાજુ ઉડાન ભરવાની હવે ગાડી લઈ કઈ બાજુ જઈશું આપણે? હાલો પેલા ગાય મોટર તો લ્યો પેલા. આવી ગઈ જો આપડા ફળિયામાં જ પડી છે. આપણે જ કહેવાય કાઢ્યો ફિયાયા દીકુ એસી ફિયાયા ફિયા ને બિહાર દે. એ નહીં આ ભૂપા ફિયા હારું છે ને ફિયા તો હારું. લે મેં 11 કરવા આયા ને રિહાઈ ને ગયા ને નવરા થઈ તો 11 કરવા આવી. મેં શી ખબર તે પાત્રા બનાવરાયા હતા તો રિહાઈ નથી ગયા ને. એમ નથી આ કરી કા કાકા આપણે ઓલી કરવાની. બધી ગટી કેરી આપડી કા પછી ના રોકાવાનું. અમારે જો આજ રસપુરી બનાવીને હાલો કેરી આવી ગઈ મસ્ત મજાની. હા કઈ પતરી લે અહીંયા નો હોય. જો આ રહ્યા ના હિસ્કી આ ફૂટી જાય કાચની છે. કેટલી જાળવીને લાઈ આવી છે કા બેન? હે તું જ ગયો તો આ ગાડી લઈને ગયો તો? હે તો તતરાટી બોલાવે છે. હાલો તે મેં કરી નાખી સાપ હવે મૂકી દેવી કા. રસપુરી બનાવવા જાવ છે ને? હાલો પાણી પી લો. હાલો મિત્રો પાછા લે ને કોયલ ટવકા કરે બાજુ. કલ્પેશ પાણી ડોલ ક્યાં ભરીને પડ્યો? ક્યાં જાણ છે ઓલ્યો ખાખરા ને ના પછી સીઝન હોય પછી થાણું ન થાય. સારું ઈન સીઝન હોય તો જ થાય. એ બધું બનાવીને ફ્રીજમાં આવી દીધું. શાકભાજી કોને અથાણું ખાવાનું? આપણે ખાવાનું છે. આપણે ખાવાનું. હા બેન ને ખાવું બેન ને લઈ જવાનું. બેન હાટું બનાવ્યું તું ને તો બેન ને લઈ જવાનું. ગુવાર જેને ખાવું એને આવી જાય મિત્રો. ગુવાર જો હમણાં શાક દરરોજ થાય તો કેટલી શીંગું થઈ ગઈ. હા ચાલુ થઈ જાય પછી ખાધો ન ખૂટે તો બગડી ગયો. નગર તો લૂમખા શીંગું તો માર્કેટે મોકલે એટલો થાત. ખરેખર નો થાત તો જોડીને સિંગ ખાઈશ. હે બસ ભાઈની વીણા છે શાકભાજી ને આપણે પેલી આંટો મારવા જવું છે.
ક્યાં તમારે આટો મારવા જવું છે? ખાખરો જોવા જાવ. ખાખરો આમ હતો ઈ? હા એ તો પણ નાનો એવો જ હતો. જોવા દેખાશે જાવ. નહીં અત્યારે સાંજ વેળાનો. દેખાય. હા તે આલી જા. તારે આવું છે? હા લેતા જાવ ને દેખાડજો આને ખાખરો કહેવાય એમ કહેજો પાછા એટલે ખબર તમને પડે. મિત્ર ખાખરામાં ખબર પડે? કમેન્ટ કરજો ખાખરો એટલે શું. હાલો મિત્રો, તમને એને આજે ખાખરો બતાવું, ખાખરો કેવો હોય. તમે જોયો હોય ને તો કમેન્ટ કરજો મિત્રો. આપણે મસ્ત મજાનો ખાખરો તૈયાર થઈ જાય. મસ્ત થઈ ગયું ખાખરાનું ઝાડ નહીં કલ્પેશ? ગયા વર્ષે આવ્યું હતું. આ હે ને આ વધેલો છે ને મિત્રો, આથી ને જો આથી ને આ વર્ષનો આ 2 મહિનામાં જ વધેલો છે. આપણે બાજરો વાટતા ને તે આવડો હતો, આવડો અમથો હતો, આટલો વધી ગયો. પાણી નાખ્યું ને હમણાં એટલે હમ. વધવા માંડ્યો ને પછી પાણી પૂરતું ન મળે ને એટલે માથું બંધ થઈ જાય. આને હે ને ખાખરો કહેવાય. આને કેસુડો ના કહેવાય, આને ખાખરો કહેવાય. ફૂલ આવે ને એને કેમ હા, ફૂલ થાય ને એને કેસુડા કહેવાય. આ ઝાડને ખાખરો કહેવાય. કહેવાય કેમ ઉડો તે કેસુડો, ફૂલને કેસુડા કહેવાય, ઝાડનું નામ ખાખરો કહેવાય. આ બીજો હતો પણ યા ઈ તો એમાં આ વર્ષે ફૂલ આવી ગયા હોય. એક હતો આવી ગયા, પેલી વાઈડ ને એવું કાઢ્યું ને આ બધા બાજુ વાળા તો ઉંબળાઈ ગયો. ઈ તો મસ્ત હતો. હા, 1-2 વર્ષમાં ને મોટો એ થઈ જશે. તો પૂછવા આને ખાખરો કહેવાય. ખાખરો, ખાખડો નહીં, ખાખરો. 3 પાંદ હોય. હા, 3 પાંદડા છે. બાકી જો સુરત દાદા ફૂલ હાથમાં તૈયારીમાં છે. હાલો મિત્રો, હવે જવા દઈ પાછા ઘરે. તેતર બોલે, પેલકા કોયલ ટવકા કરે. સાંધા મામા એવું કે ના વગી જાય છે. એ તો શાકભાજી ભરી લીધી આપણે ડોલ. ડોલ ભરી લીધી, ડોલ. ગુવાર વીણી લીધો છે સરસ મજાનું. સરસ મજાનું ગુવાર શાક બનાવી નાખવાનું. છે. ફ્રૂડા આયા જો નકરા પોપિયા પોપિયા ફૂલા મસ્ત આવે. આમ લુસકા ને લુસકા કાંઈ ચાલો, એમાં પોપી હોય ઝીણકા નડવા ને એવો ઝીણકા નખરી જાય. આમાં નકરા ફૂલ જ આવશે. હા એને વીંધી નાખવાનું. એ વિંધો કલ્પેશ. બેન જાય છે હવે ઘરે. એ બધાને ઘરે લઈ જવાના ના હમણાં છે ને આનંદ એ અંદર જ બેઠો છે. બધા એમાં જ બેઠા છે. હાલો ડાયરો આપણે દોઈ લેવી ગાય. તો મિત્રો ગાય દોઈ લીધી ને હવે શિવમભાઈ જાય છે ઘરે. છોળ ખાય શિવભાઈ. મસ્ત મજાની મીઠી મીઠી છોળી. હાલો ડાયરો અમારે ખાવાની હતી, રસપુરી ખાવાની હતી. અમારે રસપુરી નું કેન્સલ થઈ ગયું. હાલો રોકવાના હતા મહેમાન. રોકાણા જ નહીં ને પણ મહેમાન ને કારખાનું ચાલુ હતું એટલે વીએ ગયા. અમારે કે ટાઈમ નથી તે મેં કીધું સારું હાલો તો આવતા વારે વાત. બેન રસની વગર પૂરી વગર આપણને રસપુરી નહીં મળે. રોકાણા હોત તો મળે જ બધા નો. તો બધા કા? મળે. અમારે તો બધા કાલે જ ખાઈ દીધી. કાલે મને જ ન દીધી. હે? તમને કાલે કઈને જ ગયા તા, નતા કઈને ગયા. રસપુરી ખાવ હોય તો પહોંચી જાય કા 10 વાગે બનાવીને વાળું પાણી કર્યા. હાલો ડાયરો હવે છે ને આજનો વ્લોગ નવા પપ્પા હારી લાયા તા 4 કિલો લાવી કે 2 કિલો ઓલા પણ લઈ જતા. વળી કાકાએ કીધું જો પસંદ આવ્યો સવારમાં લાઈક પાછું શેર ભૂલી ગયા સબસ્ક્રાઇબ હટ હટ કરવાનું જવાનું છે ને. કીધું. ભૂલતા નહીં. તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ. શિવ રામે રામ કહી દે. હા, હમ. એવું નહીં બોલવાનું. જો ચાલો. મોઢું કરે. આવજો ટાટા બાય બાય કીધું. એમાં બકુ ભરી ગયો ને દીદી ને. ટાટા ક્યાં બાય બકુ બાય. ભરી ગયો? ટાટા બાય બાય કીધે લે આવે. આવજો બધા રામે રામ.